આઈ ઓટોમોટિવ અને હિમાદ્રી સ્પેશિયાલિટી એટલે કે કેમિકલ્સ કંપનીના પરિણામ જાહેર છે. બંને જ કાઉન્ટર્સ આજે સારા એવા પોઝિટિવ ઝોનમાં કારોબાર કરી રહ્યા છે. શું છે વિગત જાણીએ અમારા સહયોગી શ્રદ્ધા પરસાણીયા પાસેથી. ગુડ મોર્નિંગ શ્રદ્ધા, બંને જ કાઉન્ટર્સ આજે ખરાબ માર્કેટમાં પોઝિટિવ ઇમ્પેક્ટ દેખાડી રહ્યા છે. શું છે રીઝન અને કેવા છે પરિણામ? જી ગુડ મોર્નિંગ. તો પહેલાં સીઆઈ ઓટોમોટિવની વાત કરીએ તો Q4ના અહીંયા પરિણામ આવતા આપણને જોવા મળ્યા છે. નેટ પ્રોફિટની વાત કરીએ તો અહીંયા લગભગ 21% વધારો જોવા મળી રહ્યો છે. 206 કરોડની સામે 250 કરોડની આસપાસ યર ઓન યર બેસિસ પર રહેતા જોવા મળ્યા છે. આવકની વાત કરીએ તો અહીંયા 15% વધારો છે. 2273 કરોડની સામે 2612 કરોડ યર ઓન યર બેસિસ પર. એબિટા 60% વધારો છે. 335 કરોડની સામે 401 કરોડ યર ઓન યર બેસિસ પર. અને માર્જિન્સ 14.8% સામે 15.5% પર રહેતા જોવા મળ્યા છે. અને કંપનીએ ફાઇનલ ડિવિડન્ડ ₹7 પ્રતિ શેર રેકમેન્ડ કર્યું છે. હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલની વાત કરીએ Q4ના પરિણામ છે. નેટ પ્રોફિટ 29% વધારો છે. 156 કરોડની સામે 201 કરોડ યર ઓન યર બેસિસ પર. આવક 13.5% વધારો 1134 કરોડની સામે 1287 કરોડ યર ઓન યર બેસિસ પર. એબિટાની વાત કરીએ 3.5% વધારો છે. 233 કરોડની સામે 242 કરોડ YoY બેસિસ પર. અને માર્જિન્સની વાત કરીએ તો અહીંયા થોડો ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે. 20.6%ની સામે 18.8% પર રહેતા જોવા મળ્યા છે. પણ બંને જ સ્ટોકમાં આજે આપણને સારી એવી ખરીદારી જોવા મળી રહી છે. થેન્ક યુ શ્રદ્ધા, મારી સાથે જોડાવા બદલ વિગત શેર કરવા બદલ. વૈશાલીથી